જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજે આપણે જોઈશું પૂજા રૂમ અને તેમાં રાખવામાં આવતી સામગ્રી તથા દિશા માટે વાસ્તુશાસ્ત્રનું મહત્વ. વાસ્તુશાસ્ત્ર એ કોઈ ઘરની અંદર હકારાત્મક ઉર્જા લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે. પૂજા માટે વાસ્તુ વધુ મહત્વપૂર્ણ બની જાય છે, કારણ કે તે આખા ઘરના વાસ્તુ અને આભા મંડળને નિર્ધારિત કરે છે. વાસ્તુના નિષ્ણાતો ઘરના પૂજા રૂમ પર સૌથી વધુ ભાર મૂકે છે, કારણ કે તે હકારાત્મક ઉર્જા અને વાઇબ્રેશનનું કેન્દ્ર હોય છે અને આ કારણથી પૂજા રૂમ માટેનું વાસ્તુ તમારા ઘરનું નિર્માણ કરતી વેળાએ ધ્યાનમાં રાખવા માટેની સૌથી મહત્વપૂર્ણ બાબત છે. પૂજા રૂમ ઘરમાં હકારાત્મક અને પવિત્ર ઉર્જાના કેન્દ્રબિંદુ તરીકે વર્તે છે, કારણ કે તે તમારા ઘરમાં દેવી દેવતાઓની મોજૂદગીને લીધે દૈવી ઉર્જાનું સંચાલન કરે છે. દેવી દેવતાઓ માટે જ ખાસ અલગ જગ્યા એટલે કે પૂજા રૂમની ફાળવણી કરવી તમારા ઘર માટે અત્યંત મહત્વપૂર્ણ છે. પછી ભલે તે જગ્યા નાની હોય કે મોટી, અને યોગ્ય વાસ્તુ જ તમારા ઘરમાં શાંતિ, હકારાત્મક ઉર્જા લાવવામાં અને કયા પ્રકારની ઉર્જા વહેતી રહેશે તે નિર્ધારિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે. પૂજા રૂમ માત્ર ઘરમાં સારા તરંગોને જ ફરતા રાખવામાં મદદરૂપ નથી થતો, પરંતુ તે દૈવી ઉર્જા સાથે તમને જોડવામાં પણ મદદરૂપ થાય છે. વાસ્તુ એ નકારાત્મક ઉર્જાને નાબૂદ કરીને તમારા ઘરમાં ખુશીઓ અને હકારાત્મકતા લાવવા માટે પરફેક્ટ હોવું જરૂરી છે. પૂજા રૂમ માટે વાસ્તુના સૂચનો. તમારા ઘરને વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંતો અનુસાર પૂજા રૂમ માટે યોગ્ય વાસ્તુ વડે દૈવી ઉર્જા અને હકારાત્મકતાનું હબ બનાવવામાં મદદરૂપ થાય તેવા કેટલાક સૂચનો અહીં નીચે આપવામાં આવ્યા છે. નંબર 1. પૂજા રૂમની સ્થિતિ. પૂજા રૂમ માટે વાસ્તુ અનુસાર પૂજા રૂમની સ્થિતિ માટે સૂચવાયેલી દરેક દિશા કંઈક વિશેષની રજૂઆત કરીને મહત્તા પ્રદાન કરે છે, અને આ કારણે જ પૂજા રૂમની સ્થિતિ એ પૂજા રૂમ માટેના વાસ્તુનો સૌથી મહત્વપૂર્ણ હિસ્સો છે. ઘરનો ઈશાન ખૂણો એ પૂજા રૂમની દિશા માટે શ્રેષ્ઠ ગણાય છે, કારણ કે આને ભગવાન શિવનું સ્થાન ગણવામાં આવે છે અને માટે તે સૌથી શુકનિયાળ હોય છે. ત્યારબાદ પૂર્વ અથવા ઉત્તર દિશા આવે છે. દક્ષિણમુખી પૂજા રૂમનું વાસ્તુ અપશુકનિયાળ ગણાય છે. તમારા પૂજા રૂમને દાદરાની નીચે અથવા વોશરૂમની નજીક રાખવાનું ટાળવું જોઈએ, કારણ કે આ સ્થળોને પૂજા રૂમ માટે અપશુકનિયાળ ગણવામાં આવે છે. પૂજા રૂમ ગ્રાઉન્ડ ફ્લોર પર અથવા તો ઉપલા માળે આવેલું ન હોય તેની ખાતરી કરો, કારણ કે વાસ્તુ અનુસાર તેને પૂજા માટેની શ્રેષ્ઠ સ્થળ માનવામાં આવતું નથી. પૂજા રૂમના બારી અને બારણા ઉત્તર અથવા પૂર્વની તરફ ખુલતા હોવા જોઈએ. પૂજા રૂમમાં પિરામિડ આકારની છતની ભલામણ કરવામાં આવે છે, જેથી પૂજા રૂમના વાસ્તુ અનુસાર તેમાં હકારાત્મક વાઇબ્રેશનો આવે છે. પૂર્વ દિશા ધરાવતા મકાન માટે પૂજા રૂમ વાસ્તુ સૂચવે છે કે પૂજા રૂમ ઉત્તર અથવા પશ્ચિમ ખૂણે આવેલો હોવો જોઈએ. નંબર 2. ભગવાનની મૂર્તિઓની ગોઠવણ. પૂજા રૂમ માટેના વાસ્તુ અનુસાર પૂજા રૂમમાં મૂર્તિઓ એકબીજાની સામે ન હોવી જોઈએ, અને દિવાલની નજીક પણ તેને રાખવી ન જોઈએ. મૂર્તિઓને ઈશાન ખૂણામાં રાખવી જોઈએ. એ સુનિશ્ચિત કરો કે બધી મૂર્તિઓના ચહેરા
એક જ દિશામાં રહે અને તે એકબીજાની સામે ન આવે. મૂર્તિઓને દિવાલ પર ટેકવવી જોઈએ નહીં, જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે તેની આજુબાજુ હવા ફરતી રહે. પૂજા રૂમ માટેના વાસ્તુના સૂચનોની ભલામણ અનુસાર આ મૂર્તિઓને જમીનથી ઓછામાં ઓછી 6 ઇંચ દૂર ગોઠવવી. મૂર્તિઓ ખંડિત ન હોય તેની ખાતરી કરો. પૂજા રૂમમાં દીવો હંમેશા અગ્નિ દિશામાં જ રાખવો. પૂજા રૂમમાં પવિત્ર વસ્તુ અને પૂજા રૂમની અન્ય ચીજો સિવાયની વસ્તુઓનો સંગ્રહ કરવાનું ટાળવું. પૂજા રૂમમાં ચીજો અસ્તવ્યસ્ત પડેલી હોવી ન જોઈએ. મૂર્તિઓની ઉપર કદાપી કોઈ પણ વસ્તુઓને રાખવી નહીં. દીવા તથા અગ્નિકુંડને હંમેશા અગ્નિ દિશામાં જ રાખવા જોઈએ. પૂજા રૂમમાં કોઈ પણ કેબિનેટની ગોઠવણ અગ્નિ દિશામાં રાખવી જોઈએ, જેથી સુનિશ્ચિત કરી શકાય કે પૂજા રૂમના વાસ્તુ અનુસાર સૂર્યપ્રકાશને અવરોધતી કોઈ વસ્તુ નથી રહેતી. તમે પૂજાની ચીજવસ્તુઓના સંગ્રહ માટે પિરામિડ આકારનો ટાવર અથવા કેબિનેટ બનાવી શકો છો, કારણ કે તેનાથી હકારાત્મક વાઇબ્રેશન ફરતા થાય છે. વાસ્તુ અનુસાર પૂજા રૂમમાં મૂર્તિઓની ઉપરના ભાગમાં કોઈ કેબિનેટ બનાવાયેલા હોવા ન જોઈએ. આ રૂમ માટે હળવા રંગ સર્વશ્રેષ્ઠ રહે છે, કારણ કે તે પોઝિટિવ વાઇબ્રેશન ફરતા કરે છે અને પૂજાપાઠ માટે પણ તે આદર્શ ગણાય છે. પૂજા રૂમ માટે ક્રીમ રંગ આદર્શ છે. હળવા વાદળી, સફેદ અને હળવા પીળા રંગથી શાંત અને આધ્યાત્મિક વાતાવરણની રચના થાય છે. ઈશાન ખૂણામાં આવેલા પૂજા રૂમ માટે સફેદ રંગ એ આદર્શ રંગ છે. પૂજા રૂમમાં દિવસ દરમિયાન સારો હવા ઉજાસ રહે તે માટે ઓછામાં ઓછી એક બારી તો હોવી જરૂરી છે. પૂજા માટેના વાસ્તુ રૂમ અનુસાર તેનાથી સૂર્યની હકારાત્મક ઉર્જા અને વાઇબ્રેશન પણ મુક્ત રીતે વહેતા રહે છે. સૂર્યાસ્ત પછી પણ આ રૂમમાં પૂરતો પ્રકાશ રહે તેની ખાતરી કરો. પૂજા રૂમમાં લાઇટ રાખો અથવા તો લેમ્પ ચાલુ રાખો, જેથી પ્રકાશ સતત આવતો રહે. આ બાબતનું ધ્યાન રાખશો તો તમને કોઈ તકલીફ નહીં આવે. વાસ્તુશાસ્ત્રમાં એ ખૂબ જ મહત્ત્વ છે. આશા રાખું છું કે આપને માહિતી પસંદ આવેલ હશે, જેને શેર કરવા અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. જય માતાજી મિત્રો. આવા બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આભાર.